મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામથી હું તમને શુભેચ્છા પાઠવું છું। આજે ભારતમાં દક્ષિણના લોકો માટે એક વિશેષ દિવસ છે। પોંગલ નામનો એક તહેવાર છે। તેને કાપણીનો પર્વ કહેવાય છે। પોતાનું જે ખેતર હોય છે તેની કાપણીને એ લોકો ભેગું કરતા હોય છે એક દિવસમાં પર્વના સ્વરૂપમાં પોતપોતાના વિશ્વાસથી, એટલે પોતપોતાની શ્રદ્ધાથી પોતાના ભગવાનને તેવી પૂજા કરે છે, એટલે કે કાપડીને મૂકીને પોતાના પ્રભુને માને છે। શું ઈસુ પર વિશ્વાસ કરનાર ખ્રિસ્તી લોકો માટે આ પ્રકારના તહેવાર વિશે શું પરમેશ્વરે કહ્યું છે? હા, કહ્યું છે। જૂના કરારમાં પરમેશ્વરે જરૂર આવી રીતે કહ્યું છે, પોતાની કાપડીને લાવીને પરમેશ્વરની વેદીના પર મૂકીને તેની ઉજવણી કરવી। અને દક્ષિણની કલીસિયામાં આ પ્રકારના તહેવારને લોકો ઉજવે છે ને, અને પૂર્ણ વિશ્વભરમાં પણ આને ઉજવવામાં આવે છે। પરમેશ્વર પોતાના વચનથી શું કહી રહ્યા છે? યશાયા 30 અધ્યાય 23મી કલમમાં આપણે ધ્યાન આપશું। જે ભૂમિમાં તું તારું બીજ વાવશે તે પર તે વરસાદ વરસાવશે, તથા તે ભૂમિમાં અનાજ ઉત્પન્ન કરશે, અને તે પૌષ્ટિક તથા પુષ્કળ થશે। પરમેશ્વર સમય પર પાણી વરસાવશે અને ઉપજને પ્રભુ બહુતાયતથી પરમેશ્વર આશીષના રૂપમાં પ્રભુ આપવા માટે વાયદો આપે છે। માણસની સૌથી પહેલી આશીષ આપી છે। જ્યારે પરમેશ્વર આદમ હવાને બનાવ્યા ત્યારે તેમને શું કામ આપ્યું હતું? તે ખેતને એટલે તે બગીચાને સારી રીતે સાચવવા માટે પ્રભુએ તેમને આજ્ઞા આપી। માણસ ટેકનોલોજીમાં તો ખૂબ જ વધારે આગળ વધી ગયો, પરંતુ ખાવા માટે સૌથી પહેલા તેમની પાસે પરમેશ્વર ખેતીમાં જ આશીર્વાદને મૂક્યું હતું। માણસને જીવવા માટે અનાજ એટલે કે અન્નની જરૂરત છે। ખેતરમાંથી જ તે આવી શકે છે, એટલા માટે પરમેશ્વર તે ખેતરની ઉપજ થાય તે માટે સારી રીતે વરસાદ વરસાવે છે અને તડકો પણ આપે છે। આ પ્રકારે માણસને જીવવા માટે પરમેશ્વરે આશીર્વાદ આપ્યો છે। એટલા માટે સામાન્ય રીતે ખેડૂતો આ પ્રકૃતિ દ્વારા જે આશીર્વાદ મળે છે તે સમજીને આ લોકો સૂર્યને અને પ્રકૃતિની આરાધના કરે છે, પરંતુ આપણે લોકો આવા નથી જેમણે આ સૂર્યની સૃષ્ટિ કરી છે, જે પરમેશ્વરે સૃષ્ટિ કરી છે। તે પરમેશ્વરની તે આશીર્વાદની સૃષ્ટિ માટે આપણે પરમેશ્વરને સ્તુતિ કરીએ છીએ અને ખેતર માટે પરમેશ્વરને ધન્યવાદ આપીએ છીએ। જે લોકો ખેતીવાડી કરે છે તે ખેડૂતો માટે તે પરમેશ્વરની સ્તુતિ કરે છે। પરમેશ્વરે બધા લોકોને કામ કરવા માટે બળ આપ્યું છે, એટલે પરમેશ્વરને આપણે ધન્યવાદ કહીએ છીએ। પરમેશ્વરે જે કાપણી આપી છે તેને હૃદયપૂર્વક ધન્યવાદ કહેવાનું છે। ઘણા બધા દેશોમાં કાપણી સારી રીતે થતી નથી, દુષ્કાળ થાય છે। આપણે ઘણા બધા દેશો વિશે સાંભળી રહ્યા છીએ, પરંતુ જે પ્રભુએ આપણા માટે આશીર્વાદ આપી છે તેને હૃદયપૂર્વક ધન્યવાદ કહો। મારું પણ આ પ્રકારે એક ખેતર છે અને તેમાં પણ ઘણું બધું વાવવામાં આવે છે અને પ્રભુએ આશીર્વાદ આપ્યું છે તે માટે પ્રભુને ધન્યવાદ કહીએ છીએ। જો તમારી પાસે પણ ખેતર છે, તમે ખેડૂત છો, તો તમે પણ પરમેશ્વરને સંપૂર્ણ હૃદયથી ધન્યવાદ કહો। જો તમારી પાસે ખેતર છે, સિંચાઈ માટે પાણીની સુવિધા છે અને આ બધી બાબતોને પરમેશ્વર સારી રીતે આશીર્વાદ આપે, તે માટે આજે આપણે હૃદયપૂર્વક પરમેશ્વરથી વિનંતી કરવાના છીએ। શું આપણે પ્રાર્થના કરીએ? હે પિતા, તમે અમને ખેતરો આપ્યા છે અને બધા લોકોને પાણીની સુવિધા આપી છે, ખેડૂતોને તે આપ્યું છે, આટલી કાપડીમાં આશીર્વાદ આપ્યું છે। બધા બાબતો માટે હૃદયપૂર્વક આજે તમારી સ્તુતિ કરીએ છીએ। અને જો કોઈ પ્રભુ ખેતરોમાં ખૂબ જ મહેનત કરે છે અને જે પણ કામ કરે છે, બધા જ ખેડૂતો માટે તેમને મહેનત અનુસાર તમે પ્રતિફળ આપો પ્રભુ, અને તે માટે અમે ગહેરાઈથી પ્રાર્થના આજે કરી રહ્યા છીએ પ્રભુ। અને જે કોઈ પોતાના ખેતરમાં બીજ વાવ્યું છે અને કાપણી માટે તેઓ રાહ જોઈ રહ્યા છે, તે બધા ખેતરોની અંદર સારી રીતે ફળદ્રુપતા મળે અને સારી રીતે તમે વરસાદ વરસાવ, તેના માટે હું ખૂબ જ હૃદયપૂર્વક આ દરેક લોકોની આશીર્વાદ માટે પ્રાર્થના કરું છું। ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રાર્થના કરી રહ્યો છું પિતા, આમેન, આમેન। જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો।